નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં આપણે વનસ્પતિઓમાં વહન વિશે અભ્યાસ કરવાનો છે કે વનસ્પતિમાં શ્વસન વાયુઓ O2 CO2 નું ઉપરાંત પાણી તથા વિવિધ ખનિજ ક્ષારોનું વહન અને શોષણ બધું કઈ રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો આગળના લેક્ચરમાં આપણે પ્રકાશ સંશ્લેષણ સ્વાવલંબી વનસ્પતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા કે વનસ્પતિ છે તે CO2 જેવા સરળ સંયોજન અને પ્રકાશ સંશ્લેષણની મદદથી પાણી અને CO2 નો ઉપયોગ કરી અને શું તો કે પોતાનો ખોરાક જાતે બનાવે છે। એ તો આપણે જોઈ ગયા। ઉપરાંત તો કે વનસ્પતિઓને નાઇટ્રોજન, સલ્ફર ને બીજા ખનિજ ક્ષારો છે તે ભૂમિમાંથી તે શોષણ દ્વારા મેળવે છે। જો ભૂમિના સંપર્કના અંગોમાં અને ક્લોરોફિલયુક્ત અંગોમાં અંતર બહુ ઓછું હોય તો ઉર્જા તેમજ કાચી સામગ્રી વનસ્પતિ દેહના બધા ભાગોમાં આસાનીથી પ્રસરણ થઈ શકે કે શું નાના છોડ હોય એમાં તો કે આસાનીથી પ્રસરણ થઈ શકે, પણ જો વનસ્પતિ શરીર કે દેહની રચનામાં પરિવર્તન થાય તો અંતર વધતું જાય, એટલે જેમ છોડ વધે અને મોટું વૃક્ષ બને એમ અંતર વધતું જાય। તો એમાં તો કે 9મા ધોરણમાં આપણે ભણી ગયા કે વનસ્પતિમાં પાણીના અને બીજા ખનિજ ક્ષારોના શોષણ માટે શું તો કે જલવાહક પેશી ને અન્નવાહક પેશીની હોય જે ભૂમિમાંથી ખનિજ ક્ષારોનું પાણીનું વહન કરે। ઉપરાંત તો કે પાણીના શોષણ માટે પાણીનો મૂળ દાબ સિદ્ધાંત છે તે તો કે સળંગ સ્તંભ જેવી રચના કરે ને એ પ્રકારે પાણીનું શોષણ થાય છે, તેના વિશે આપણે અભ્યાસ કર્યો। તો હવે તો કે થોડું વધુ જોઈએ કે પાણીનું વહન વનસ્પતિમાં કઈ રીતે થાય। તો કે જલવાહક પેશી મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનું સળંગ તંત્ર રચે છે કે મૂળ, પ્રકાંડ ને પર્ણોમાં જે જલવાહિની ને જલવાહિનીઓ હોય એ આમ એકબીજા સાથે જોડાય કે આમ હોય કે એક પેશી છે, એક કોષ છે ના બીજો કોષ, એટલે જલવાહક પેશીની શું હોય તો કે આ મૂળ દ્વારા આ પાણીનું શોષણ થયું તો અહીંયાથી આમાંથી આમાં એમ સળંગ કેવો થાય તો કે માર્ગ, આપણે કેમ પાઇપલાઇનમાં ટીપું ટીપું પાણી ભેગું કરીને સળંગ માર્ગ રચાય તેવી રીતે નલિકા જેવી રચના બનાવે અને આ નલિકા છે વનસ્પતિના બધા ભાગો સાથે જોડાયેલી હોય। તેથી તો કે મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય અને સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે, પછી તો કે આ મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન કરે કે આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશે કે સંકેન્દ્રણ ઓછું થાય કે બહારનું સંકેન્દ્રણ છે કે ભૂમિની બહારનું એ વનસ્પતિ કરતા પાણીનું સંકેન્દ્રણ ત્યાં વધુ હોય, એટલે આપણને ખબર છે કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ક્ષારો અને પાણી છે એનું શું થાય છે તો કે વહન થાય છે। આપણે આગળના એક પાઠમાં જોયું હતું દ્રાક્ષવાળું ની કે દ્રાક્ષ હોય અને તમે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળો તો શું થાય તો કે દ્રાક્ષની અંદર પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય અને દ્રાક્ષની બહાર વધુ હોય, એટલે 9મા ધોરણમાં આવે ને અધિસાંદ્રણ, અધોસાંદ્રણ, સમસાંદ્રણ એમ, એટલે તો કે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફથી ઓછા સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ ગતિ પડે। તો પાણીનું વહન પણ આવી રીતે જ મૂળમાંથી તો કે મૂળ દ્વારા વનસ્પતિની અંદર પ્રવેશે છે। એ જમીનમાં પાણીનું પ્રમાણ વધી જાય એટલે તો કે વનસ્પતિમાં તેનું શોષણ થવા લાગે। સામાન્ય રીતે તો કે વનસ્પતિની જે ઊંચાઈ જોઈએ તે ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા દબાણ છે એ સ્વયં પર્યાપ્ત નથી કે આ દબાણ રચાય છે ને એના આધારે ઉપર સળંગ માર્ગ રચાય છે। જો અહીંયા પાણીના બધા, ત્યારબાદ તો કે એમ માની લઈએ કે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણીની પ્રાપ્તિ થાય છે, જે પાણીની રંધ્ર દ્વારા ઉણપ સર્જાય છે તેનું પ્રતિસ્થાપન જલવાહિનીઓ દ્વારા પર્ણોમાં થાય છે કે પાણીની પ્રાપ્તિ થઈ પછી તો કે આ પાણી છે તે તો કે વાસ્તવમાં કોષથી પાણીના અણુઓનું બાષ્પીભવન એક ચૂષક કે ખેંચાણ ઉત્પન્ન કરે ને કે વનસ્પતિ છે તે તો કે બાષ્પીભવન દ્વારા પાણી ગુમાવે છે ને પાણીની વરાળ જે આપણે જોયું આગળના પર્ણરંધ્ર દ્વારા, એટલે તો કે એની અંદર પાણીની ખેંચ ઉત્પન્ન થાય એટલે ત્યાં તો કે પાણીનું પ્રમાણ ઓછું થાય ભૂમિની સાપેક્ષે, એટલે તો કે અહીંયાથી તો કે
પાણીનું ખેંચશે એટલે એવો સળંગ માર્ગ રચાશે જે પાણીને ઉપર ખેંચે છે અને વનસ્પતિના અવાય ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તેને શું કહેવાય તો કે બાષ્પોત્સર્જન. આમ શું થાય કે બાષ્પોત્સર્જનથી પાણીનું શોષણ તેમજ મૂળથી પર્ણ સુધી પાણી અને તેમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોનું ઉર્ધ્વગમન કરવામાં મદદરૂપ થાય કે આ બાષ્પીભવનની પ્રક્રિયા છે તે તો કે પાણીને અને ખનિજ ક્ષારોને ઉપરની ઉર્ધ્વગમન એટલે ઉપરની તરફ ખેંચવા માટે મદદરૂપ થાય છે. તે તો કે તાપમાનનું નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે. પાણીના વહનમાં મૂળદાબ રાત્રિના સમયમાં વિશેષ રૂપથી પ્રભાવી મેં કહ્યું મૂળદાબ સિદ્ધાંત પર કાર્ય કરે. દિવસમાં શું કામ રાત્રિમાં વધુ વિશેષ કારણ કે દિવસે જ્યારે રંધ્ર કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર જે કયો તે ખુલે છે એટલે બાષ્પોત્સર્જનથી ઉદ્ભવતું ખેંચાણ બળ જલવાહિનીમાં પાણીના વહન માટે મુખ્ય પ્રેરક બળ બને કે દિવસ દરમિયાન બાષ્પીભવન છે તે આપણને ખ્યાલ છે વધુ થાય છે એટલે બાષ્પીભવન થઈ ગયું એટલે રાત્રિ દરમિયાન તો કે પાણીની ખેંચ વધુ પડે છે એટલે ઈ પ્રેરક બળ છે. હવે છે ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ. આ શું હતું તો કે પાણી કઈ રીતે વનસ્પતિનું શોષણ કરે. કે અત્યાર સુધી આપણે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના વિષયમાં ચર્ચા કરી. હવે ચર્ચા કરીએ કે ચયાપચયની ક્રિયાઓની નિપજો ખાસ કરીને કહી તો કે પ્રકાશ સંશ્લેષણ ખબર છે ક્યાં થાય છે? પર્ણોમાં થાય છે. તેને વનસ્પતિના અન્ય ભાગોમાં કેવી રીતે મોકલવામાં એવો પ્રશ્ન થાય કે આ તો મૂળ દ્વારા ખનિજ ક્ષારોનું પાણીનું શોષણ થઈ જાય. હવે ખોરાક આપણને ખબર છે વનસ્પતિનું રસોડું શું આપણે કહી શકીએ ઓકે ખોરાક બને છે ક્યાં? પર્ણમાં કણાભસૂત્ર. કણાભસૂત્રને તો એનું પાવર હાઉસ કહેવાય કે વનસ્પતિનું રસોડું કહેવાય એમ પર્ણમાં ખોરાક તૈયાર થાય. તો હવે અહીંયા ખોરાક બન્યો હોય હવે તો કે સમગ્ર વનસ્પતિમાં કેવી રીતે મોકલવામાં આવે છે એવો પ્રશ્ન આપણને થાય ને. તો કે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહનને શું કહેવાય તો કે સ્થળાંતરણ કહેવામાં આવે છે. કે ખોરાક બન્યો એટલે શક્તિ ઉર્જા તેના દ્વારા થાય તેનું વહન થાય ને સ્થળાંતરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને આપણે સ્થળાંતરણ કહીએ ને. અને તે સંવહન પેશી જેને શું કહેવાય છે તો કે અન્નવાહક કહે છે તેના દ્વારા થાય છે. પાણીઓનું વહન પાણી ખનિજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય અને ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય. કે પ્રકાશ સંશ્લેષણની નિપજ સિવાય અન્નવાહક એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન પણ કરે છે. તે પદાર્થ ખાસ કરીને મૂળમાં સંચય પામી અંગો, ફળ, બીજ અને વૃદ્ધિ કરનારા અંગોમાં લઈ જવામાં આવે છે. કે મૂળમાં સંચય પામે એમિનો એસિડનું પણ તે શું કરે છે? વહન. મૂળમાં સંચય પામે એટલે મૂળમાં એનો સંગ્રહ થાય ત્યારબાદ અંગો, ફળ, બીજ અને વૃદ્ધિ કરનારા અંગોમાં છે તે અન્નવાહક પેશી એમિનો એસિડનું વહન કરે. ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન શું તો કે સાથી કોષની મદદથી ચાલની નલિકામાં ઉર્ધ્વ દિશા તેમજ અધો દિશા એમ બંને દિશામાં થાય. જો ખોરાકનું વહન તો બે દિશામાં થાય ને કારણ કે પર્ણોમાં અહીંયા ખોરાક તૈયાર થયો હોય કે આ પર્ણમ થયો તો કે ઉપરના જે ડાળીઓ હોય ત્યાં એટલે ઉર્ધ્વ દિશા અને મૂળને થળને પણ ખોરાકની જરૂર હોય ને એટલે અધો દિશા કે બે દિશામાં શેના દ્વારા તો કે સાથી કોષની મદદથી ચાલની નલિકામાં થાય છે. જલવાહક દ્વારા વહનને સામાન્ય ભૌતિક બળોના સિદ્ધાંતો દ્વારા સમજી શકાય. તેનાથી વિરુદ્ધ અન્નવાહક દ્વારા સ્થળાંતરણ તે ઉર્જાના ઉપયોગથી દર્શાવે છે. સુક્રોજ જેવો પદાર્થ છે તે અન્નવાહક પેશીમાં શું તો કે એટીપી માંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી સ્થળાંતરણ પામે છે. એટીપી તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે એટીપી માંથી જે ઉર્જા ઉત્પન્ન થાય તેના દ્વારા સુક્રોજ જેવા પદાર્થોનું છે અન્નવાહક પેશી દ્વારા સ્થળાંતરણ થાય આખા વનસ્પતિમાં. તેનાથી પેશીમાં શું તો કે આશ્રુતિ દાબ વધે છે જેનાથી પાણી તેમાં પ્રવેશે. કે આશ્રુતિ દાબ વધે એટલે પાણી પ્રવેશે એટલે ફૂલાય કોષની. આ દબાણ છે તે પદાર્થને અન્નવાહકમાંથી પાછું દબાણ ધરાવતી પેશી તરફ લઈ જાય એટલે આશ્રુતિ દાબ વધે એટલે શું થાય તો કે પાછું પેશી તરફ ધક્કો લાગે છે. તે અન્નવાહકને વનસ્પતિની
જરૂરિયાતને અનુસાર પદાર્થનું સ્થળાંતરણ પ્રેરે છે, કે જે વનસ્પતિની જરૂરિયાત, કે આ ભાગને ખોરાકની જરૂર છે, આ ભાગને જરૂર છે, ત્યાં છે એ આસુતીને લીધે પાણીનું દબાણ વધે એટલે ખોરાકનું છે તે વહન થાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે વસંત ઋતુમાં મૂળ તેમજ પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કલિકાઓમાં થાય છે, જેની વૃદ્ધિ માટે ઊર્જાની જરૂરિયાત હોય. એ મૂળમાં પ્રકાંડમાં પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ છે શેના દ્વારા થાય છે? તો કે તે કળીઓની વસંત ઋતુમાં ખીલે ને ત્યાં તો કે ખોરાકનું વહન થાય છે. તો આપણે વનસ્પતિઓમાં પણ વહન વિશે આજે અભ્યાસ કર્યો. હવે આગળના લેક્ચરમાં ઉત્સર્જન વિશે અભ્યાસ કરીશું. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.